that influence the productivity of ponds. પરિચય. તળાવની ઉત્પાદકતાના મૂળભૂત સિદ્ધાંતો. પાણી જળચર જીવન માટે અત્યંત આવશ્યક છે. પાણીમાં ઓગળેલા પદાર્થો અને તળાવની માટીની ગુણવત્તા એ નક્કી કરે છે કે તળાવ કેટલું જીવન ટકાવી શકે છે. સારી માટી મહત્વની છે કારણ કે તે પાણીની ગુણવત્તાને અસર કરે છે અને તળાવના બાંધકામ અને જાળવણીમાં મદદ કરે છે. સારી તળાવની માટીમાં શું હોય છે? સારી તળાવની માટીમાં આ ગુણો હોવા જોઈએ. પાણી સારી રીતે જાળવી રાખવાની ક્ષમતા, તે પાણીને સરળતાથી શોષી લેવી ન જોઈએ. જૈવિક પદાર્થોનું વિઘટન, આ પોષક તત્વોને મુક્ત કરે છે. પોષક તત્વોનું શોષણ, તે પોષક તત્વોને શોષી લેવી જોઈએ અને ધીમે ધીમે છોડવી જોઈએ. માટીની રચના, રેતી, કાંપ અને ચીકણી, માટીના કણોનું પ્રમાણ અને છિદ્રાળુતા, માટીમાં રહેલા નાના છિદ્રો તળાવમાં પાણી કેટલી સારી રીતે જળવાય છે તેને મોટા પ્રમાણમાં અસર કરે છે. ઝીણી રચનાવાળી માટી, જેમ કે કાંપવાળી ચીકણી માટી, સિલ્ટી ક્લે, ચીકણી લોમી માટી, ક્લે લોમી, કાંપ ચીકણી લોમી માટી, સિલ્ટી ક્લે લોમી અને રેતાળ ચીકણી માટી, સેન્ડી ક્લે, માછલીના તળાવો માટે શ્રેષ્ઠ છે કારણ કે તે પાણીને સારી રીતે જાળવી રાખે છે. રેતાળ અને કાંકરાવાળી માટી સારી નથી કારણ કે તે ઝડપથી પાણી ગુમાવે છે. તળાવની ઉત્પાદકતાને અસર કરતા ભૌતિક પરિબળો. માટીની રચના, સોઇલ ટેક્સચર, માટીમાં રેતી, કાંપ અને ચીકણી માટીનું મિશ્રણ તેની રચના અને પાણી જાળવી રાખવાની ક્ષમતા નક્કી કરે છે. જળચર ઉછેર માટે તળાવની માટીમાં આદર્શ રીતે લગભગ 35% ચીકણી માટી હોવી જોઈએ. પાણીના ગુણધર્મો, ઊંડાઈ, તાપમાન અને ટર્બિડિટી. ધુમ્મસ. ઊંડાઈ. પાણીની ઊંડાઈ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે તે નીચેના ભાગ સુધી કેટલો પ્રકાશ પહોંચે છે તે નક્કી કરે છે, જે છોડના વિકાસ અને એકંદર ઉત્પાદકતા માટે મહત્વપૂર્ણ છે. સમશીતોષ્ણ ઠંડા પ્રદેશોમાં 3-4 મીટરથી વધુ ઊંડું પાણી જૈવિક ઉત્પાદકતામાં બહુ ફાળો આપતું નથી. ઉષ્ણકટિબંધીય ગરમ પ્રદેશોમાં આ ઊંડાઈ 1.5 થી 2 મીટરની આસપાસ હોય છે. છીછરું પાણી ઝડપથી ગરમ થાય છે, જે જળચર જીવન માટે સારું હોઈ શકે છે. મોટાભાગનું પ્રાથમિક ઉત્પાદન, છોડનો વિકાસ સપાટીથી 1 મીટર સુધી થાય છે. જો કે ઉષ્ણકટિબંધીય તળાવો ખૂબ છીછરા ન હોવા જોઈએ કારણ કે અત્યંત ઊંચા તાપમાન માછલીઓને નુકસાન પહોંચાડી શકે છે અને મારી પણ શકે છે. તળાવમાં સારી જૈવિક ઉત્પાદકતા માટે 1.5 થી 2 મીટરની ઊંડાઈ આદર્શ માનવામાં આવે છે. તાપમાન માછલીની જૈવિક પ્રવૃત્તિઓ, જેમાં શ્વાસ લેવો, વૃદ્ધિ અને પ્રજનનનો સમાવેશ થાય છે, તેને નોંધપાત્ર રીતે અસર કરે છે. માછલી પાણીના તાપમાનમાં ખૂબ નાના ફેરફારો, 0.1 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછા પણ શોધી શકે છે. દરેક માછલીની પ્રજાતિ માટે એક આદર્શ તાપમાન શ્રેણી હોય છે જે ઋતુઓ સાથે બદલાઈ શકે છે. માછલીઓ શીત રક્તવાળી હોય છે, જેનો અર્થ છે કે તેમના શરીરનું તાપમાન પાણીના તાપમાન સાથે બદલાય છે, જે તેમના ચયાપચયને અસર કરે છે. જેમ તાપમાન વધે છે, માછલીઓ વધુ ઓક્સિજન વાપરે છે, પરંતુ પાણીમાં ઓગળેલા ઓક્સિજનને જાળવી રાખવાની ક્ષમતા ઘટે છે. ઉદાહરણ તરીકે, 10 ડિગ્રી સેલ્સિયસ પર પાણી 10.92 મિલીગ્રામ એલ ઓક્સિજન જાળવી રાખે છે. 20 ડિગ્રી સેલ્સિયસ પર પાણી 8.84 મિલીગ્રામ એલ ઓક્સિજન જાળવી રાખે છે. 30 ડિગ્રી સેલ્સિયસ પર પાણી 7.53 મિલીગ્રામ એલ ઓક્સિજન જાળવી રાખે છે. જ્યારે ઘણી પ્રજાતિઓ વિશાળ તાપમાન શ્રેણી સહન કરી શકે છે, ત્યારે શ્રેષ્ઠ વૃદ્ધિ સામાન્ય રીતે એક સાંકડી શ્રેણીમાં થાય છે. ભારતીય મુખ્ય કાર્પ વિશાળ શ્રેણી સહન કરી શકે છે, પરંતુ 18 ડિગ્રી સેલ્સિયસ અને 38 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે શ્રેષ્ઠ વૃદ્ધિ પામે છે. ટ્રાઉટ અને સેલ્મોન જેવી ઠંડા પાણીની માછલીઓ માટે ઘાતક તાપમાન લગભગ 25 ડિગ્રી સેલ્સિયસ હોય છે. કાર્પ અને ટિલાપિયા માટે ઘાતક મર્યાદા લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ટર્બિડિટી. ધુમ્મસ. ટર્બિડિટી એટલે પાણીમાં તરતા કણોને કારણે પાણી કેટલું વાદળછાયું કે ધુમ્મસવાળું છે. આ કણો ચીકણી માટી, કાંપ, ઝીણા જૈવિક પદાર્થો અથવા પ્લેન્કટન હોઈ શકે છે. ટર્બિડિટી અસ્થાયી, વરસાદ, પૂરથી અથવા કાયમી, માટીના પ્રકાર અથવા સતત પવન મોજાને કારણે હોઈ શકે છે. તે સેચી ડિસ્ક વિઝિબિલિટી દ્વારા માપવામાં આવે છે, જેમાં માછલીના તળાવોમાં 40મી 60 સેન્ટીમીટરની આદર્શ શ્રેણી હોય છે. ટર્બિડિટી તળાવની ઉત્પાદકતાને નોંધપાત્ર રીતે અસર કરે છે. સ્વચ્છ પાણીમાં પ્રકાશ વધુ ઊંડે સુધી પ્રવેશે છે, જે છોડના વિકાસ પ્રકાશ સંશ્લેષણને પ્રોત્સાહન આપે છે.
ધુમ્મસવાળું પાણી પ્રકાશ સંશ્લેષણને મોટા પ્રમાણમાં ઘટાડે છે. ધુમ્મસવાળું પાણી ઝડપથી ગરમ થાય છે, પોષક તત્વોને ફસાવે છે અને કાંપનું એકત્રીકરણ સિલ્ટેશન કરે છે, જેના કારણે તળાવ ઝડપથી વૃદ્ધ થાય છે. તે પ્લેન્કટનને શ્વાસ રૂંધાવીને નુકસાન પહોંચાડી શકે છે અથવા મારી શકે છે. 400 મિલીગ્રામ એલથી વધુ તરતા ઘન પદાર્થોવાળું પાણી સામાન્ય રીતે બિન ઉત્પાદક હોય છે. તળાવની ઉત્પાદકતાને અસર કરતા રાસાયણિક પરિબળો. માટીનું પીએચ એ માટી કેટલી એસિડિક કે આલ્કલાઇન છે તેનું માપ છે. તે આને અસર કરે છે. ફોસ્ફેટ્સ કેટલા દ્રાવ્ય છે. નાઇટ્રોજન ખાતરો કેટલા અસરકારક છે. માટી અને પાણી વચ્ચે પોષક તત્વોનું શોષણ અને મુક્તિ. બેક્ટેરિયાની પ્રવૃત્તિ જે તટસ્થ પીએચ પર સૌથી વધુ હોય છે. માછલીના તળાવો માટે આદર્શ પીએચ 6.5 થી 7.5 છે. નાઇટ્રોજન પ્રાથમિક ઉત્પાદન છોડનો વિકાસને ઉત્તેજિત કરવા માટે જરૂરી છે. માટી નાઇટ્રોજનનો મુખ્ય સ્ત્રોત છે. બેક્ટેરિયા માટીમાંના જટિલ જૈવિક નાઇટ્રોજનને તોડીને ખનિજ નાઇટ્રોજન મુક્ત કરે છે, જેનો છોડ ઉપયોગ કરી શકે છે. 25મી 50 મિલીગ્રામ 100 ગ્રામનું ઉપલબ્ધ નાઇટ્રોજનનું પ્રમાણ સરેરાશ ઉત્પાદન માટે સારું છે. ફોસ્ફરસ ચયાપચય, શ્વસન, કોષ વિભાજન, વૃદ્ધિ અને પ્રોટીન સંશ્લેષણ સહિત તમામ કોષીય પ્રક્રિયાઓ માટે નિર્ણાયક છે. તે ઘણીવાર મર્યાદિત પરિબળ હોય છે, કારણ કે અન્ય મુખ્ય તત્વોની સરખામણીમાં તેનું સ્તર માટીમાં કુદરતી રીતે ઓછું હોય છે. ફોસ્ફેટ આયનો પણ સરળતાથી પ્રતિક્રિયા કરે છે, અદ્રાવ્ય ફોસ્ફેટ્સ તરીકે અનુપલબ્ધ બની જાય છે. તેથી કુલ જથ્થા કરતાં ઉપલબ્ધ માટીનો ફોસ્ફરસ વધુ મહત્વપૂર્ણ છે. સરેરાશ ઉત્પાદક માટી માટે ત્રીજી 6 મિલીગ્રામ 100 ગ્રામનો ઉપલબ્ધ માટીનો ફોસ્ફરસ પ્રમાણ ઇચ્છનીય છે. જૈવિક કાર્બન બેક્ટેરિયાની પ્રવૃત્તિ જે પોષક ચક્ર માટે મહત્વપૂર્ણ છે, તે માટીમાંના જૈવિક કાર્બનના પ્રમાણ પર આધાર રાખે છે. માછલીના તળાવોમાં જૈવિક પદાર્થો સ્થિર થાય છે અને વિઘટિત થાય છે. જટિલ સ્વરૂપોમાંથી સરળ ઉપયોગ કરી શકાય તેવા સંયોજનોમાં પોષક તત્વો મુક્ત કરે છે. નવા બનેલા તળાવો ઓછો જૈવિક કાર્બન અને જૂના તળાવો વધારે જૈવિક કાર્બન બંને બિન ઉત્પાદક હોઈ શકે છે. 0.5 થી 1.5% જૈવિક કાર્બનનો જથ્થો સરેરાશ માછલી ઉત્પાદન માટે આદર્શ છે. પાણીનું રસાયણશાસ્ત્ર. ઓગળેલ ઓક્સિજન, ડિઝોલ્વડ ઓક્સિજન DO. ઓગળેલ ઓક્સિજન એ પાણીમાં સૌથી સામાન્ય ઉણપ છે, જે સામાન્ય રીતે જૈવિક પદાર્થોના વિઘટનને કારણે થાય છે. ઓક્સિજન હવાનો મુખ્ય ઘટક છે, પરંતુ તે પાણીમાં નબળી રીતે ઓગળે છે. તાપમાન વધવાથી તેની દ્રાવ્યતા ઘટે છે. DO સ્તર દિવસ દરમિયાન બદલાય છે. દૈનિક ભિન્નતા. તેઓ પ્રકાશ સંશ્લેષણને કારણે બપોરે ટોચ પર પહોંચે છે અને સાંજેથી સવાર સુધી ધીમે ધીમે ઘટે છે. DOની ઉણપ મુખ્યત્વે આના કારણે થાય છે. ઉચ્ચ જૈવિક પદાર્થોનો ભાર અને તેનું વિઘટન. શેવાળના મોરચાનો મૃત્યુ. લાંબા સમય સુધી નીચા, ઉપઘાતક ઓક્સિજન સ્તરના સંપર્કમાં રહેવું માછલીઓ માટે હાનિકારક છે, ભલે તે તેમને તરત જ ન મારે. તે ખોરાક, વૃદ્ધિ, ખોરાક રૂપાંતરણ અને રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે. DOની જરૂરિયાતો બદલાય છે. માછલીની પ્રજાતિ, કદ, પ્રવૃત્તિ, તાપમાન અને પોષક સ્થિતિ એ બધા ઓક્સિજનના વપરાશને અસર કરે છે. નાની, વધુ સક્રિય માછલીઓ વધુ ઓક્સિજન વાપરે છે. જો ઓક્સિજનની સાંદ્રતા વધારે હોય તો માછલીઓ વધુ વાપરે છે. ગરમ પાણીની માછલીઓ માટે ઓછામાં ઓછું 5 મિલીગ્રામ L પૂરતું છે, જ્યારે ઠંડા પાણીની માછલીઓને 9 મિલીગ્રામ Lની જરૂર હોય છે. જો DO ન્યૂનતમ સ્તરથી 2 થી 3 મિલીગ્રામ L નીચે જાય તો પણ માછલીઓ ટૂંકા ગાળા માટે ટકી શકે છે. DOમાં વધઘટ બંને શ્રેષ્ઠ શ્રેણીથી ઉપર અને નીચે વૃદ્ધિ, ભૂખ અને ખોરાક રૂપાંતરણને નકારાત્મક અસર કરે છે. સહાયક શ્વસન અંગોવાળી માછલીઓ જેમ કે ક્લારિયાસ, હેટ્રોપન્યુસ્ટસ, ચાના, અનાબાસ નબળી ઓક્સિજનયુક્ત પાણીમાં ટકી શકે છે. ટિલાપિયા તો 1 મિલીગ્રામ L DO પર પણ ટકી શકે છે. DO વધારવાના રસ્તા. એરેટર્સ આ હવા પાણીના સંપર્કની સપાટીને વધારે છે. તાજું પાણી પંપ કરવું. નવું ઓક્સિજનયુક્ત પાણી દાખલ કરે છે. પાણીની સપાટી પર છાંટવું. પાણીને હલાવીને વધુ ઓક્સિજન ઓગળવા દે છે. pH હાઇડ્રોજનની સાંદ્રતા. pH પાણીની એસિડિટી અથવા આલ્કલાઇનિટી દર્શાવે છે. તે 0મી 14 સુધીની શ્રેણીમાં હોય છે. 7 તટસ્થ છે. 7મી ઉપર આલ્કલાઇન છે. 7મી નીચે એસિડિક છે.
આલ્કલાઇન અથવા તટસ્થ પાણી સામાન્ય રીતે એસિડિક પાણી કરતાં વધુ ઉત્પાદક હોય છે. માછલી ઉછેર માટે 6.5 થી 9.0ની pH શ્રેણી સૌથી વધુ યોગ્ય છે. જો પાણી લાંબા સમય સુધી pH 6.5 કરતાં વધુ એસિડિક અથવા pH 9.5 કરતાં વધુ આલ્કલાઇન હોય તો માછલીના પ્રજનન અને વૃદ્ધિમાં ઘટાડો થશે. pH 9.5 કરતાં વધુ આલ્કલાઇન પાણીમાં છોડ માટે કાર્બન ડાયોક્સાઇડ અનુપલબ્ધ બની જાય છે. એસિડિક પાણી માછલીના ખોરાક જીવોને નકારાત્મક અસર કરીને પરોક્ષ રીતે માછલીઓને પણ નુકસાન પહોંચાડે છે. કાર્બન ડાયોક્સાઇડ CO2 પાણીમાં અત્યંત દ્રાવ્ય છે, પરંતુ તે હવાનો એક નાનો ઘટક 0.03% છે. પાણીમાં CO2ના મુખ્ય સ્ત્રોત જૈવિક પદાર્થોનું વિઘટન અને જળચર પ્રાણીઓ અને છોડ દ્વારા શ્વસન છે. છોડ પ્રકાશ સંશ્લેષણ માટે CO2નો ઉપયોગ કરે છે અને ઓક્સિજન છોડે છે. CO2 સામાન્ય રીતે રાત્રે એકઠો થાય છે. તે પાણીમાં આ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે: A મુક્ત CO2, B બાયકાર્બોનેટ આયન HCO3 અને C કાર્બોનેટ આયન CO3. મુક્ત CO2ની સાંદ્રતા સામાન્ય રીતે 20 મિલીગ્રામ L થી વધુ હોતી નથી, પરંતુ પ્રદૂષિત પાણીમાં 50 મિલીગ્રામ L સુધી પહોંચી શકે છે. ઉચ્ચ CO2 માછલીના શ્વસનમાં દખલ કરે છે, સંભવિતપણે મૃત્યુ તરફ દોરી જાય છે. જો કે જો DO પણ વધારે હોય તો માછલીઓ ઉચ્ચ CO2 સહન કરી શકે છે. CO2 અત્યંત ઝેરી નથી. 50 થી 100 મિલીગ્રામ Lની સાંદ્રતા શ્વસન તણાવનું કારણ બની શકે છે. 100 થી 200 મિલીગ્રામ L ઘાતક હોઈ શકે છે. જો પૂરતો ઓગળેલ ઓક્સિજન હોય તો મોટાભાગની પ્રજાતિઓ ઘણા દિવસો સુધી 60 મિલીગ્રામ L સુધી ટકી શકે છે. જૈવિક પદાર્થો ઓર્ગેનિક મેટર પાણીમાં જૈવિક પદાર્થોમાં જીવંત પ્લેન્ક્ટન, સડી રહેલા તરતા કણો, ડિટ્રાઇટસ અને ઓગળેલા જૈવિક પદાર્થોનો સમાવેશ થાય છે. જૈવિક પદાર્થોનું મૂલ્યાંકન કરવા માટે ઘણીવાર બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ BODનો ઉપયોગ થાય છે. BOD એ પાણીમાં અસ્થિર જૈવિક પદાર્થોને તોડી નાખતા એરોબિક બેક્ટેરિયા દ્વારા વપરાતા ઓક્સિજનનું પ્રમાણ માપે છે. જળચર ઉછેર માટે BOD 5 દિવસમાં માપેલ 20 ppm થી ઓછું હોવું જોઈએ. હાઇડ્રોજન સલ્ફાઇડ H2S તાજા પાણીના માછલીના તળાવો હાઇડ્રોજન સલ્ફાઇડથી મુક્ત હોવા જોઈએ. H2S ત્યારે ઉત્પન્ન થાય છે જ્યારે તળાવના તળિયે ઓક્સિજનની ગેરહાજરીમાં જૈવિક પદાર્થો એકઠા થાય છે અને વિઘટિત થાય છે. માત્ર અનિયોનિઝ્ડ હાઇડ્રોજન સલ્ફાઇડ જ માછલીઓ માટે ઝેરી છે. વિભાજિત આયનો ઓછા ઝેરી હોય છે. 0.01 થી 0.5 મિલીગ્રામ L પણ ઘાતક હોઈ શકે છે અને કોઈપણ શોધી શકાય તેવી સાંદ્રતા માછલીઓને તણાવ આપે છે. H2S સમસ્યાઓનું નિવારણ કરવાના રસ્તા: વારંવાર પાણી બદલવું H2Sના નિર્માણને અટકાવે છે. લાઇમિંગ pH વધારવું આ H2Sની ઝેરીતા ઘટાડે છે. પોટેશિયમ પરમેંગનેટ 6.2 મિલીગ્રામ L પાણીમાંથી 1 મિલીગ્રામ LH2S દૂર કરવા માટે ઉપયોગ કરી શકાય છે. એમોનિયા NH3 પાણીમાં એમોનિયાના મુખ્ય સ્ત્રોત સળતું જૈવિક ખાતર, ખોરાક અને માછલીનો કચરો છે. એમોનિયા 2 સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે: અનિયોનિઝ્ડ એમોનિયા NH3 અને આયોનાઇઝ્ડ એમોનિયા NH4+. કુલ એમોનિયા સંયુક્ત સાંદ્રતા NH3+ NH4+નો ઉલ્લેખ કરે છે. માત્ર અનિયોનિઝ્ડ એમોનિયા NH3 જ માછલીઓ માટે ઝેરી છે. 0.02 થી 0.05 મિલીગ્રામ L ઘણી ઉષ્ણકટિબંધીય માછલીઓ માટે સલામત માનવામાં આવે છે. 0.05 થી 0.4 મિલીગ્રામ L પ્રજાતિઓ પર આધાર રાખીને ઉપઘાતક અસરોનું કારણ બની શકે છે. 0.4 થી 2.5 મિલીગ્રામ L ઘણી માછલીઓની પ્રજાતિઓ માટે ઘાતક છે. ઉચ્ચ DO અને ઉચ્ચ CO2 સાથે એમોનિયાની ઝેરીતા ઘટે છે. સલામત એમોનિયા સ્તર જાળવવાના ઉપાયો: એરેશન ઓક્સિજન વધારે છે. સ્વસ્થ ફાઇટોપ્લેન્ક્ટન વસ્તી આ છોડ પાણીમાંથી એમોનિયા શોષી લે છે. જૈવિક ફિલ્ટર્સ એમોનિયા NH3ને ઓછા ઝેરી નાઇટ્રાઇટ NO2માં રૂપાંતરિત કરે છે. વધારે ખોરાક આપવાનું ટાળો જૈવિક કચરો ઘટાડે છે. અતિશય લાઇમિંગ ટાળો pH વધારી શકે છે, જે વધુ એમોનિયાને ઝેરી બનાવે છે. પાણી બદલવું એમોનિયા દૂર કરે છે. કુલ આલ્કલાઇનિટી
ટોટલ આલ્કલિનિટી કુલ આલ્કલાઇનિટી પાણીમાં રહેલા બેઝની કુલ સાંદ્રતાનો ઉલ્લેખ કરે છે, જે સામાન્ય રીતે સમકક્ષ કેલ્શિયમ કાર્બોનેટના મગ એલ તરીકે દર્શાવવામાં આવે છે. તે તળાવની ઉત્પાદકતાનું માપ છે. ઉત્પાદક પાણીમાં સામાન્ય રીતે 100 ppm અથવા 100 મિલીગ્રામ એલ સુધીની આલ્કલાઇનિટી હોય છે. થી ઓછા 20 મિલીગ્રામ એલ માછલીઓને તણાવ આપે છે. 20 થી 300 મિલીગ્રામ એલ માછલીઓ માટે આદર્શ છે. 300 મિલીગ્રામ એલ માછલીઓને તણાવ આપી શકે છે. તળાવની ઉત્પાદકતાને અસર કરતા જૈવિક પરિબળો. જૈવિક પરિબળો એ પર્યાવરણની સંવર્ધિત પ્રજાતિઓ માટે આવશ્યક ખોરાક પૂરો પાડવાની ક્ષમતા વિશે છે. આ ખાસ કરીને એવા ઉછેર કામગીરીમાં મહત્વપૂર્ણ છે જ્યાં કોઈ વધારાનો ખોરાક આપવામાં આવતો નથી અને માછલીઓ કુદરતી ખોરાકના સ્ત્રોતો પર આધાર રાખે છે. પ્રકાશ સંશ્લેષણ. આ પ્રક્રિયા સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને ખનિજ ક્ષારને કાર્બોહાઈડ્રેટ્સમાં રૂપાંતરિત કરે છે, જે છોડના વિકાસ ફાઇટોપ્લેન્ક્ટન માટે ઊર્જા પૂરી પાડે છે. ફાઇટોપ્લેન્ક્ટન બાયોમાસ. ફાઇટોપ્લેન્ક્ટનનું પ્રમાણ મોસમી રીતે બદલાય છે. સામાન્ય રીતે વસંત અને ઉનાળામાં ટોચ પર હોય છે. તે પાણીના ઉપરના સ્તરો 0-10 મીટરમાં સૌથી વધુ હોય છે અને ઊંડાઈ સાથે ઘટે છે. ફાઇટોપ્લેન્ક્ટન વસ્તી પાણીના લક્ષણો જેમ કે તાપમાન, ટર્બિડિટી અને પોષક તત્વોની ઉપલબ્ધતા સાથે જોડાયેલી હોય છે. અન્ય જૈવિક પરિબળોમાં આનો સમાવેશ થાય છે. રોગો. માછલીઓ અને ઝીંગા બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રોટોઝોઆ અને ક્રસ્ટેશિયન પરોપજીવીઓ દ્વારા થતા રોગોથી પીડાઈ શકે છે. આ ચેપગ્રસ્ત તળાવોમાંથી પાણી, માછલી, ઝીંગાના બીજ અથવા જાળી દ્વારા તળાવોમાં પ્રવેશી શકે છે. જળચર નીંદણ. જળચર નીંદણનો અતિશય વિકાસ જળચર ઉછેર માટે સારો નથી. નીંદણ પોષક તત્વો અને પ્રકાશ માટે ઇચ્છનીય જીવો સાથે સ્પર્ધા કરે છે. ઉત્પાદકતાનો અંદાજ. તળાવની ઉત્પાદકતાનો અંદાજ ઘણીવાર પ્રાથમિક ઉત્પાદન માપીને કરવામાં આવે છે, જે એ દર છે કે જેના પર છોડ ફાઇટોપ્લેન્ક્ટન સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને અકાર્બનિક પદાર્થોમાંથી કાર્બનિક પદાર્થો બનાવે છે. આ ફૂડ ચેઇનમાં પ્રથમ પગલું છે. પ્રાથમિક ઉત્પાદન માપવા માટેની સામાન્ય પદ્ધતિઓમાં આનો સમાવેશ થાય છે. લાઇટ અને ડાર્ક બોટલ પદ્ધતિ, ગાર્ડન અને ગ્રાન, 1930. આ પદ્ધતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ફાઇટોપ્લેન્ક્ટન દ્વારા મુક્ત થતા ઓક્સિજનને માપે છે. પાણીના નમૂના 3 બોટલમાં એકત્રિત કરવામાં આવે છે. એક લાઇટ બોટલ પ્રકાશના સંપર્કમાં, એક ડાર્ક બોટલ પ્રકાશને અવરોધવા માટે વીંટાળેલી અને એક કંટ્રોલ બોટલ તરત જ નિશ્ચિત. ઝૂપ્લેન્ક્ટનને ગાળી લેવામાં આવે છે. કંટ્રોલ બોટલનો ઓક્સિજન તરત જ માપવામાં આવે છે. લાઇટ અને ડાર્ક બોટલને 4 થી 6 કલાક માટે સેવવામાં આવે છે. તળાવમાં લટકાવવામાં આવે છે. સેવન પછી તેમના ઓક્સિજનનું પ્રમાણ માપવામાં આવે છે. બોટલો વચ્ચેના ઓક્સિજન સ્તરનો તફાવત પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનનો દર નક્કી કરવામાં મદદ કરે છે. 14C તકનીકો. બીજી પદ્ધતિ જેમાં પ્રકાશ સંશ્લેષણને ટ્રેસ કરવા માટે રેડિયો એક્ટિવ કાર્બન 14નો સમાવેશ થાય છે. તમે કોઈ ચોક્કસ ક્ષેત્રો વિશે વધુ માહિતી મેળવવા માંગો છો, જેમ કે વધુ સારા તળાવના સ્વાસ્થ્ય માટે